સોમનાથ સંસ્કૃત યુનિવર્સિટી ખાતે 10 દિવસીય એનસીસી કેમ્પ યોજાય તો દેશભરમાં પર્વતમાન સ્થિતિમાં દેશના સીમાડાઓના રક્ષણ માટે સૈનિકોનું મહત્વ આપણને સમજાયું છે। આ સૈનિક બનવા માટે પ્રાથમિક પગથિયા સમાન એનસીસીની તાલીમ યોજાય છે। એનસીસીની તાલીમમાં વિદ્યાર્થીઓને સાહસ, શૌર્ય અને સમર્પણ શીખવા મળે છે। તેમને ભવિષ્યમાં લશ્કરી કારકિર્દી તરફ દોરી જાય છે। દેશભરમાં જ્યારે મોક ડ્રીલ સહિતના સિવિલ ડિફેન્સ કાર્યક્રમ યોજાઈ રહ્યા છે તેવા સમયે સોમનાથ સંસ્કૃત યુનિવર્સિટી ખાતે નેશનલ ક્રેડિટ કોર્પ્સનો 10 દિવસીય કેમ્પ યોજાયો હતો। 10 દિવસીય યોજાયેલા કેમ્પમાં 580 વિદ્યાર્થીઓએ આ કેમ્પનો ભાગ લીધો હતો। કમાન્ડિંગ ઓફિસર અક્ષર ઠક્કરની આગેવાનીમાં આ કેમ્પમાં દીવ, ઘોઘલા, માંગરોળ, કેશોદ તેમજ કોડીના સહિતના આસપાસના તાલુકામાંથી આવેલા વિદ્યાર્થીઓએ સંસ્કૃત યુનિવર્સિટીના આહલાદક અને આધ્યાત્મિક વાતાવરણમાં વિદ્યાર્થીઓએ રાષ્ટ્રભાવના સાથે સ્થિતને લગતા ટેકનોલોજી અને સાયબર ક્રાઇમ સંદર્ભે વ્યાખ્યાનો અને તેમજ પ્રેરણાત્મક વ્યાખ્યાનો થકી વ્યક્તિત્વ વિકાસ કરતાના આયામો શીખ્યા હતા। જે કેસની ગુજરાતી સાથે મહેશ વાજા, સોમનાથ। મારું નામ નામ્યા લલાણી છે અને હું અંબુજા વિદ્યાનિકેતન કોડીનારથી અહીંયા એનસીસીનો જે સંસ્કૃત યુનિવર્સિટીમાં 10 દિવસનો કેમ્પ થઈ રહ્યો છે ત્યાં આવી છું। અહીંયા આવીને મને ઘણી બધી વસ્તુ શીખવા મળી છે। પહેલાં તો મેં નવી બધી આ મારો પહેલો કેમ્પ હતો તો મેં ઘણી બધી નવી વસ્તુ એક્સપ્લોર કરી, જેમ કે ડિસિપ્લિન અને લોકોની સાથે યુનિટીમાં કેવી રીતે રહેવું, આ બધો પહેલો એક્સપિરિયન્સ હતો મારો। એની સાથે સાથે મને ઘણી બધી વસ્તુ શીખવાડવામાં પણ આવી છે, જેમ કે અમને ફિઝિકલ ફિટનેસની બારામાં ઘણું બધું જ્ઞાન આપવામાં આવ્યો છે અને સાથે સાથે અમને મોક ડ્રિલ્સના થ્રુ એ પણ બતાવવામાં આવ્યું છે કે ડેન્જરસ જે સિચ્યુએશન આવે એમાં શું કરી શકાય અને શું નહીં। એની સાથે હેલ્થની વિશે પણ ઘણો બધો જ્ઞાન આપવામાં આવ્યો છે અને સિક્યોરિટી, જેમ કે સાયબર સિક્યોરિટી અને એ બધા વિશે પણ ઘણા બધા ક્લાસીસ થયા છે, જેમાં પ્રોફેશનલ્સ આવીને અમને શીખવાડે છે કે એ બધી વસ્તુ કઈ રીતે કામ કરે છે અને કેવી રીતે। તો હું બધાને આગ્રહ કરીશ કે આ એનસીસીના કેમ્પ જોઈન કરે, જેથી બધા બાળકોમાં બચપનથી જ યુનિટી, ડિસિપ્લિન એ બધીની ભાવના ઉત્પન્ન થાય। ધન્યવાદ। જય હિન્દ એવરીવન। મારું નામ સોલંકી તુષાર બિપિનભાઈ છે। હું કોડીનાર કેડી બારડ આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજમાંથી આવ્યો છું। અહીંયા અમારે સંસ્કૃત યુનિવર્સિટી વેરાવળમાં 10 દિવસનો કેમ્પ હતો। એમાં આટલા દિવસમાં અમને સવારમાં પીટી કરાવવામાં આવે છે, જેના લીધે બાળકોની હેલ્થને લઈને ધ્યાનમાં પીટી કરાવવામાં આવે છે અને અમને સવારમાં પીટી કર્યા બાદ પરેડ અને ડ્રીલ શીખવાડવામાં આવે છે। અને એટલા જ જો 10 દિવસના કેમ્પમાં અમને એ શીખવાડવામાં આવે છે કે ગમે તેટલી મુશ્કેલ પરિસ્થિતિ હોય તો તેમાં કઈ રીતે સર્વાઈવ કરવું અને તે મુશ્કેલીમાંથી કઈ રીતે આપણે બહાર નીકળવું તે શીખવાડવામાં આવે છે। અને દરરોજના અમારા અલગ અલગ ક્લાસીસ હોય છે, એટલે ફિઝિકલ અને મેન્ટલી દોનો રીતે અમારે આ 10 દિવસના કેમ્પમાં અમને આખા પ્રિપેર કરવામાં આવે છે। અમારા 10 દિવસના કેમ્પમાંથી જેટલા પણ એસડી કેડેટ, એસડબલ્યુ કેડેટ, જેડી કેડેટ ને જેડબલ્યુ કેડેટમાંથી 580 જેટલા કેડેટે મોક ડ્રીલમાં પણ ભાગ લીધેલો છે અને બ્લડ ડોનેશન પણ કરેલું છે। જેના અને એનસીસીમાં અમને યુનિટી એન્ડ ડિસિપ્લિનનો પૂરેપૂરો જથ્થો અમારા અંદર પૂરેપૂરો ભરી દેવામાં આવે છે।